કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જે રિઝલ્ટ આવ્યું છે એમાં દરેક વિદ્યાર્થીના ખૂબ સરસ ટકા આવ્યા હોય એવી શુભકામના. અને આપણે જીપીઆર સ્ટડીઝની વાત કરું તો જીપીઆર સ્ટડીઝમાં આપણા જે વિદ્યાર્થીઓએ રિઝલ્ટમાં ડંકો વગાડી દીધો છે. કારણ કે 12મા ધોરણમાં જે 7 સબ્જેક્ટ આવે છે 7માંથી 4 સબ્જેક્ટમાં આપણે 100 માંથી 100 માર્ક્સ મેળવેલા છે. આપણે સૌથી પહેલા વાત કરીએ તો આપણી જે વિદ્યાર્થીની છે પ્રતિમા ચોરસિયા. તો પ્રતિમા ચોરસિયા જ્ઞાનદીપ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે અને આપણે વાત કરીએ તો કે બીએ માં એમના 100 માંથી 100 માર્ક્સ આવ્યા છે. હવે સ્ટુડન્ટ 99, 98, 97 માર્ક્સ લાવી શકે છે કોઈ, પણ 100 માંથી 100 માર્ક્સ લાવવા એટલે બહુ જ મોટી વાત કહેવાય. અને ત્યાર પછી આપણે એસપી ની વાત કરીએ તો એસપી માં પણ તમે જુઓ એમના 100 માંથી 100 માર્ક્સ છે, એકાઉન્ટમાં 100 માંથી 99 માર્ક્સ છે, ઇકોનોમિક્સમાં 100 માંથી 96 માર્ક્સ છે અને સ્ટેટમાં એમના 100 માંથી 97 માર્ક્સ છે. એટલે જોવા જઈએ તો 5 સબ્જેક્ટમાં એકાઉન્ટમાં ખાલી 1 માર્ક્સ કપાયો છે, ઇકોનોમિક્સમાં ખાલી 4 માર્ક્સ કપાયા છે અને અહીંયા 3. એટલે જોવા જઈએ 8 જ માર્ક્સ, 5 સબ્જેક્ટમાં ખાલી 8 જ માર્ક્સ કપાયેલા છે. ભાષાના સબ્જેક્ટ જો આપણે બાદ કરી નાખીએ તો 5 સબ્જેક્ટમાં 100 માંથી 100, એસપી માં 100 માંથી 100, એકાઉન્ટમાં 99 બરાબર, ઇકોમાં 96, સ્ટેટમાં 97. ચલો, તો આ તમે જે બીએ અને એસપી માં જો 100 માંથી 100 માર્ક્સ લાયા એની તમે તૈયારી કેવી રીતે કરેલી જરા અમારા વિદ્યાર્થીઓને કહેજો ને જરા. એટલે કેવું કે આવતા વર્ષે એ લોકો પણ એ રીતે તૈયારી કરે. કારણ કે એકાઉન્ટ અને સ્ટેટમાં આપણે 100 માંથી 100 લાવી શકીએ, પણ થિયરિકલ સબ્જેક્ટમાં 100 માંથી 100 લાવવા થોડા અઘરા હોય છે. શું કહેશો? મેં એક વાત કરું તો આ બીએ અને એસપી છે તેમાં બીએ મને થોડુંક અઘરું લાગતું હતું, પણ બીએ માં જે રીતે તૈયારી છેલ્લે અમે લોકોએ વધારે કરેલી. બીએ માં છે તો સવાલના જવાબના એમાં ટેસ્ટ વધારે અમે આપેલો છે અને એસપી છે તેની અંદર પાછળનો ભાગ છે સેક્રેટેરિયલ પ્રેક્ટિસ, એની અંદર થોડું અઘરું પડે છે, પણ એમાં બી અમે લોકોએ છેલ્લે બહુ જ મહેનત કરી. સરે બી બહુ સપોર્ટ કર્યો અને ટેસ્ટ વધારે લીધો છે અમારો, એટલે આ બંનેમાં 100 માર્ક્સ લાવી શકી છું હમણાં. અને અકાઉન્ટ જે સબ્જેક્ટ વાત કરું તો એમાં બી અમે બહુ જ મહેનત કરી હતી, એટલે એમાં 99 છે. 1 માર્ક્સની હવે ભૂલ થઈ ગયેલી છે કોઈ જગ્યાએ, ખબર નહીં મને, એટલે એમાં 1 માર્ક્સ કપાયેલું છે. ને આગળ આવે તમે શું કરવા માંગો છો? હવે આગળ તો મેં સીએ ની ફૂલ તૈયારી ચાલુ કરી દીધી છે અને મારે સીએ માં બહુ જ મસ્ત માર્ક્સ આવશે અને મેં પાસ બી કરીશ. તો વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું કે આ વિદ્યાર્થીનું જે 12મા ધોરણનું રિઝલ્ટ આવી ગયું છે એમાંથી તમે માર્ક્સ એના જોઈ શકો છો. અને હવે એ વિદ્યાર્થીને કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા વગર સીએ ની તૈયારી પણ જીપીઆર સ્ટડીઝમાં જ ચાલુ કરી દીધી છે. અને જેવી બોર્ડની પરીક્ષા પતીને ત્યારથી જ એ લોકોએ સીએ ના, અત્યારે તમને કહું ને તો 12 કલાક રોજની તૈયારી એ લોકો અહીંયા આપણા ક્લાસમાં જ બેસીને કરી રહ્યા છે. એટલે અત્યારે થોડા સમય પછી સપ્ટેમ્બર મહિનામાં તમને પાછું એક રિઝલ્ટ જોવા મળશે સીએ ફાઉન્ડેશનનો, અને મને આશા છે કે આ લોકો બધા જ સીએ ફાઉન્ડેશનની એક્ઝામ પણ પાસ કરશે જ. હવે આપણે વાત કરીશું અત્યારે જે અમને વાત કરેલી આપણે પ્રતિમા ચોરસિયા, એમના જ નાના બેન, એટલે કે એક જ ઘરમાંથી 2 બહેનો રેન્કર છે બરાબર, બંનેનો A1 છે એક જ ઘરમાંથી, એટલે બહુ ખુશીની વાત કહેવાય. તો પ્રિયાની આપણે વાત કરીએ, ચોરસિયા પ્રિયાની, તો એના એકાઉન્ટમાં 100 માંથી 100 માર્ક્સ છે. એકાઉન્ટમાં 100 માંથી 100 માર્ક્સ લાવવું એ ઘણા બધાનું સપનું હોય છે અને આ બેને સપનું પૂરું કરીને બતાવ્યું. અને બીએ જેવા સબ્જેક્ટ, કારણ કે બીએ ચેપ્ટર એવું છે ને કે એમાં બીએ સબ્જેક્ટમાં શું થાય કે મોસ્ટ ઓફ બધા ચેપ્ટર ભેગા થઈ જતા હોય છે. જ્યારે વાંચવા બેસે ને તો એકલું સંચાલન જ આપણા દિમાગમાં રમતું હોય, અને એવા સબ્જેક્ટમાં 100 માંથી 100 માર્ક્સ લાવવા એટલે બહુ જ મોટી વાત કહેવાય. તો આપણે સૌથી પહેલા એ એમને પૂછીશું કે ભાઈ એકાઉન્ટમાં તમે 100 માંથી 100 માર્ક્સ કઈ રીતે લાયા અને બીએ માં કેવી તૈયારી કરી તમે કે તમારા 100 માંથી 100 માર્ક્સ આવ્યા. સૌથી પહેલા એટલું કહો કે એકાઉન્ટમાં કઈ રીતે તૈયારી કરેલી? અકાઉન્ટમાં તો અમને સરે પહેલેથી જ બધું કરાવ્યું હતું, એટલે બધું થયું. પછી એમાં ટેસ્ટ બી વધારે આપ્યા છે અમે લોકોએ, ટેસ્ટને લીધે વધારે થયું છે. જેવી રીતના અમે દાખલો સર શીખવાડે એટલે પછી પાછું ઘરે જઈને દાખલો ગણીએ. મીન્સ રિવિઝન કરવાનું, મીન્સ રિવિઝન. અને મોબાઈલ કેટલા કલાક વાપરતા હતા? મોબાઈલ તો નહીં. સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા? ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક ને બધું? મોબાઈલ નહીં વાપરતું. તો હવે બીજા વિદ્યાર્થીઓને શું કહેવા માંગશો કે 12મા ધોરણમાં એકાઉન્ટમાં 100 માંથી 100 માર્ક્સ લાવવા હોય તો શું કરવું પડશે? એકાઉન્ટમાં 100 માંથી 100 લાવવા માટે જે ક્લાસમાં સર કરાવે તે જ પાછું ઘરે જઈને એકવાર રિવિઝન કરવાનું. પછી જ્યારે ટેસ્ટ હોય ત્યારે થોડુંક વધારે મહેનત કરી લેવાની. પછી આવી રીતના વધારે પ્રેક્ટિસ કરવાનું. તો પછી પેપર સોલ્યુશન કરેલા તમે? પેપર સોલ્યુશન બી બધા બહુ જ કર્યા છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ જ્યારે આવતા વર્ષે જ્યારે બોર્ડની એક્ઝામ આપો તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે એકાઉન્ટ સબ્જેક્ટ એવો છે કે જે પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે. તમે એમાં જેટલી પ્રેક્ટિસ કરશો ને બરાબર એટલું તમને ફાયદો થવાનો છે. બરાબર છે. અને બીએ માં તમારા 100 માંથી 100 માર્ક્સ આવેલા છે બરાબર. તો એ બીએ ની કેવી તૈયારી કરેલી? બીએ માં બી અમે લોકોએ પહેલેથી જ વાંચવાનું ચાલુ કરી દીધું હતું. એમાં સ્ટાર્ટિંગથી જ અમે લોકોએ
ચેપ્ટર એક્સ્ટ્રામાં વાંચતા હતા. અપેક્ષિત વાંચતા હતા કે નવનીત વાંચતા હતા? નહીં, પહેલા તો અમે લોકોએ નવનીત વાંચી પણ પછી અપેક્ષિત ચાલુ કર્યું હતું. એવું છે. બેમાં કોઈ ફરક ના લાગ્યો તમને? છે, થોડું ફરક તો છે. શું વાંચવું જોઈએ બેમાંથી? બંને બરાબર છે, તો બંનેમાંથી એમ નવનીતમાં બધા સવાલ આવી જાય છે અને અપેક્ષિતની ભાષા સરળ છે, તો અપેક્ષિત વાંચવી થોડી વધારે સારી. બરાબર. અને બીજી ખાસ વસ્તુ તમને એ જણાવી લઉં કે આ છોકરીએ પણ સીએ જોઈન કર્યું છે અને કીધું ને કે સપ્ટેમ્બર મહિનામાં ફરી બીજી વાર એક રિઝલ્ટ આવશે સીએ ફાઉન્ડેશનનું, અને મને વિશ્વાસ છે ને એમને પણ વિશ્વાસ છે કે આપણે પહેલી ટ્રાયલે સીએ ફાઉન્ડેશનની એક્ઝામ પણ પાસ કરીશું. એટલે અંકલેશ્વરમાં આવા બીજા વિદ્યાર્થીઓ પણ હોય કે જે A1 મેળવતા હોય અને જેમનું સપનું એવું હોય કે ભાઈ અમારે પણ સીએ કરવું છે, સીએ ફાઉન્ડેશન, તો એ પણ અમારો કોન્ટેક્ટ કરી શકે છે. બરાબર, ચાલો, કોંગ્રેચ્યુલેશન. તો હવે આપણે ભાવિ મિત સાથે વાત કરીશું. તો કે ભાવિ મિત જે છે તેમના પણ સ્ટેટિસ્ટિકમાં 100 માંથી 100 માર્ક્સ આવેલા છે. જો એમના માર્ક્સની આપણે વાત કરીએ, જ્ઞાનદીપ હાઈસ્કૂલના વિદ્યાર્થી છે, સ્ટેટિસ્ટિકમાં એમના 100 માંથી 100 માર્ક્સ છે. બરાબર. સ્ટેટ એવો સબ્જેક્ટ કે જેમાં નાની નાની ભૂલ આપણે કરી નાખીએ તો પણ આપણા માર્ક્સ કપાઈ જાય. એકાદ માર્ક્સ તો કપાઈને જ આવે, પરંતુ આપણે કેટલું ચોકસાઈપૂર્વક પેપર લખ્યું હશે કે 100 માંથી 100 માર્ક્સ છે. બીએમાં એમના 96 માર્ક્સ છે, એકાઉન્ટમાં 95 અને ઇકોનોમિક્સમાં 100 માંથી 95, એટલે કે ખૂબ સરસ રિઝલ્ટ કહેવાય. તો સૌથી પહેલા તો તમે જે સ્ટેટમાં 100 માંથી 100 માર્ક્સ લાવ્યા, બરાબર છે, તો એ કેવી મહેનત તમારી હતી કે જે રીતે તમારા ટકા આવ્યા એટલા? મારું પહેલેથી ટાર્ગેટ હતું કે સ્ટેટમાં 100 માંથી 100 લાવવાના છે. હરીશ સરે મને કીધું કે આપણે કઈ બી એટલે 100 માંથી 100 લાવવાના છે, તેને પહેલેથી પ્રેક્ટિસ કરતો અને ઘરે જઈને રિવિઝન તરત કરતો. બરાબર. અને એની મોસ્ટ ઓફ કેવું થાય, સ્ટેટિસ્ટિકમાં આપણે દાખલાની તૈયારી તો બધી કરતા જ હોઈએ, બરાબર, પણ અમુક વાર એવું થાય કે સ્ટેટમાં થિયરી વધારે પૂછાઈ જાય અને થિયરીને કારણે માર્ક્સ આપણા કપાઈ જતા હોય છે. તો તમે થિયરીની તૈયારી કેવી રીતે કરી? થિયરી તો એક્ચ્યુઅલી મેં છે ને લાસ્ટમાં બધી વાંચેલી. હરીશ સર કહેતા કે થિયરી પહેલા વાંચવાની બધી, પછી દાખલા પર તૈયારી કરવાની. બરાબર. તો થિયરીની તૈયારી પણ તમે જોરદાર કરે. તો જો મિત્રો, તમે જે લોકો અત્યારે હાલમાં 12મા ધોરણમાં છે ને, એ લોકોએ આ વસ્તુ પર ખાસ ધ્યાન રાખવાનું છે કે ખાલી દાખલા નથી કરવાના, આપણે થિયરી પણ આપણે જોડે જોડે કરવાની છે. બીજી વસ્તુ કે તમારો બહુ ખૂબ સરસ રિઝલ્ટ છે, તો હવે આગળ તમારી શું કરવાની ઈચ્છા છે? મેં આગળ સીએ ફાઉન્ડેશનની તૈયારી કરી. એવું છે. ચાલો, જો આ વિદ્યાર્થી પણ સીએ ફાઉન્ડેશનની તૈયારી કરે છે અને આપણને વિશ્વાસ છે કે સપ્ટેમ્બર મહિનામાં એ લોકોની પાછી એક્ઝામ આવે છે, અને આશા રાખીએ કે એમાં પણ આ લોકો બધા જ જેટલા વિદ્યાર્થીઓની મેં મુલાકાત કરાઈ, બધા જ વિદ્યાર્થીઓ સીએ ફાઉન્ડેશનમાં પણ પાસ થઈ જાય. તો ચલો, કોંગ્રેચ્યુલેશન. તો આ વર્ષે જીપીઆર સ્ટડીઝ ફરીથી આપશે, તમે લોકો શાંતિ રાખો. ગભરાવાની રહે સાહેબ, પૂછવાનું છે પછી તો આ વર્ષે જીપીઆર સ્ટડીઝે 12 કોમર્સના રિઝલ્ટમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે, કારણ કે આ વર્ષે આપણા એકાઉન્ટમાં પણ 100 માંથી 100 માર્ક્સ આવેલા છે, સ્ટેટિસ્ટિકમાં પણ 100 માંથી 100 માર્ક્સ છે, બીએ જેવા સબ્જેક્ટમાં બે વિદ્યાર્થીઓના 100 માંથી 100 માર્ક્સ છે. ત્યાર પછી આપણે એસપી ની વાત કરીએ તો એસપી માં પણ 100 માંથી 100 માર્ક્સ છે. ઇકોનોમિક્સ ની આપણે વાત કરીએ તો ઇકોનોમિક્સમાં પણ આપણા 98 માર્ક્સ હાઈએસ્ટ છે. એટલે એવું કહી શકાય કે કોમર્સના જે મેઇન 5 સબ્જેક્ટ છે એ બધામાં એક સબ્જેક્ટ છોડીને બધા સબ્જેક્ટમાં આપણા હાઈએસ્ટ માર્ક્સ 100 માંથી 100 છે, અને ઇકોનોમિક્સમાં 98 માર્ક્સ છે. તો આ બધાની જે સફળતા છે એ સફળતા પાછળ ખાલી કોઈ એક વ્યક્તિનો હાથ છે, અને એ વ્યક્તિ છે આ જે વિદ્યાર્થીનીઓ અહીંયા ઊભા છે એમના સર, કે જેમનું નામ છે હરીશ સર, કે જેમણે આખો દિવસ ક્લાસ પર બેસીને એ લોકોને ભણાવ્યા છે. બરાબર છે. સાહેબે એકાઉન્ટ પણ કરાવ્યું છે, સ્ટેટ પણ કરાવ્યું છે. ક્યારેક એવું બને કે છોકરાઓ ઇકોનોમિક્સ અને બીએ ની તૈયારી કરતા હોય અને અમુક સવાલ એમને ખબર ના પડતા હોય તો સાહેબે ઇકોનોમિક્સના સવાલ પણ સમજાવ્યા છે. આપણને બધાને ખબર હશે કે આપણા ટ્યુશનમાં ખાલી આપણે સ્ટેટ અને એકાઉન્ટ કરાવીએ છીએ, બરાબર, 2 સબ્જેક્ટની તૈયારી કરાવે છે. પણ જ્યારે છોકરાઓને ઇકોનોમિક્સ ના આવડે તો સાહેબ ઇકોનોમિક્સની બુક લઈને પણ બેસી જતા. માની લો કે બીએ માં કોઈ સવાલ સમજ નહીં પડતી તો સાહેબ 1 કલાક બીએ પણ ભણાવી દેતા. મને ખબર છે કે ગુજરાતીના પેપરમાં એમણે વ્યાકરણના 10 થી 15 પેપર સોલ્વ કરાવેલા, પોતે જાતે શીખીને. ઇંગ્લિશમાં પણ એ રીતે તૈયારી કરાવેલી. એટલે એવું કહી શકાય કે આ લોકોની મહેનત તો છે જ, બરાબર છે. વિદ્યાર્થીઓની મહેનતને તો આપણે નકારી શકતા જ નથી, પણ એમની સાથે સાથે એમના જે ગુરુ કહેવાય, જેમના ટીચર કહેવાય, એમની પણ ખૂબ મહેનત છે. ખાલી તમારે તમારા સર વિશે, આપણા હરીશ સર છે ભાઈ, કે જે કોમર્સના માસ્ટર બ્લાસ્ટર કહી શકાય, કારણ કે ભાઈ ટકા તો ઓવરઓલ ટકા બધા લાવી શકશે, પરંતુ આપણા જે મેઇન સબ્જેક્ટ છે સ્ટેટ અને એકાઉન્ટ, એવા સબ્જેક્ટમાં 100 માંથી 100 માર્ક્સ લાવવાના, એટલે એ બહુ જ મોટી વાત છે. અને જે સિદ્ધિ આપણે આ વર્ષે હાંસલ કરેલી છે,
તો તમારે તમારા સર વિશે ખાલી એક વાક્ય બોલવાનું છે. બોલો શું બોલશો? એક વાક્ય બોલો ખાલી. એક વાક્ય. એમ તો આ લોકો છે ને સર પર નિબંધ લખી નાખ્યો હોય છે. આપણે ખાલી એક વાક્ય બોલાવીશું. બોલો બોલો ને બિંદાસ. સર વિશે વાત કરું ને તો જે એમ સવાલ બિલકુલ નહીં આવડે ને એ તો કરાવી જ આપે, પણ એવા ચેપ્ટર કે જે આપણે સ્કીપ કરી દઈએ કે અથવા એવું વિચારીએ કે આ ચેપ્ટર માંથી ઓછા માર્ક્સ નું પૂછવાનું છે તો નહીં કરીએ, પણ સર એવું કહે કે આપણે વધારે નંબર લાવવાના છે, 100 માંથી 100 લાવવાનું હોય ને તો આપણે બધી જ વસ્તુની તૈયારી કરવી પડશે. એવા બી સવાલ છે જે અમે છોડી દીધેલા, પણ એ સવાલ સર અમને શીખવાડેલું છે અને કમ્પ્લીટ તૈયારી બી કરાવી છે. એ સવાલને કમ્પ્લીટ મોડે કરાવી દીધું છે, એટલે સર વિશે તો મેં થેન્ક યુ જ કહીશ કે સર થેન્ક યુ. બોલો. મેં તો સરને પહેલા થેન્ક યુ કહીશ કેમ કે સર છે ને તો મને 100 માંથી 100 લાવવાનું સપનું બતાવ્યું હતું, પછી ગુજરાતને પહેલે બી લાવવાનું સપનું બતાવ્યું હતું, પછી એ પ્રમાણે તૈયારી બી કરી છે. અને સર આખો દિવસ અમારી જોડે બેસીને સાહેબ એવું પ્રોમિસ કરો કે સીએ ફાઉન્ડેશન પહેલી પરીક્ષા પાસ મેં સરને બધા સરને પ્રોમિસ કરું છું કે મેં પહેલે ટ્રાયલે સીએ ફાઉન્ડેશન પાસ કરીને જ રહીશ. એના માટે માર ખાવા પણ રેડી છું. બોલો. હા મેં બી પ્રોમિસ કરું છું કે મેં બોલો. પાસ થઈને જ રહીશ સીએ. તમે બોલો. સર માટે મેં શું કહ્યું, સરે મને છે ને તો અમને બધાને જ આખો દિવસ ટાઈમ આપતો હતો. એમનું કામ છોડીને અમારી પાસે બેસતા હતા અને અમને બધું કરાવતા હતા. અમને જે બી ડાઉટ હોય એ બધા ક્લિયર કરાવતા હતા. પ્લસ ઇકો બીએ છે એના સવાલ અમારાથી નતા જતા હતા તે પણ સર કરાવી દેતા હતા, અને એ પણ એવા કરાવી દેતા હતા કે અમને તાત્કાલિક યાદ રહી જતા હતા, અને રાતે ઊંઘમાંથી બી પૂછે તો પણ યાદ રહી જતા તો હતા. હવે એક પ્રોમિસ આપો કે ભાઈ સીએ માં પાસ કરશો કે નહીં હા, કરો. મેં બધા સરને પ્રોમિસ કરું છું કે સીએ ફાઉન્ડેશન એક્ઝામ પહેલે ટ્રાયલે પાસ કરીશ. બોલો. મેં સર વિશે શું કહેવું છે? સરને પહેલા તો થેન્ક યુ કહેવા માંગુ છું, કારણ કે સરના લીધે જ મારા સ્ટેટમાં 100 માંથી 100 આવ્યા છે. સર પહેલા તો સૂત્ર બધા કમ્પ્લીટ કરવા કહેતા, પછી દાખલો કરવા કહેતા. ચાલો સરસ સરસ. તો હવે આપણે હરીશ સરને પણ સાહેબ કોંગ્રેચ્યુલેશન, તમારી મહેનત રંગ લાવી. બરાબર, બહુ જોરદાર કહેવાય. 5 સબ્જેક્ટમાં 100 માંથી 100 માર્ક્સ લાવવા એટલે બહુ મોટી વાત છે. તો જીપીઆર સ્ટડીઝ નંબર 1 છે અને નંબર 1 રહેશે. ચાલો આવજો, બાય બાય.